નવસારીના જલાલપોર રોડ પર ઈંડા ચિકનની લારી મૂકવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ શહેરમાં તણાવનો માહોલ સર્જાયો છે। બંને પક્ષના લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મુખ્યમંત્રીની મુલાકાતને પગલે પાલિકા દ્વારા સ્ટેશન વિસ્તારથી હટાવવામાં આવેલી લારીને ડાયમંડ ડેરી પાછળ મૂકવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ મારામારીમાં પરિણમ્યો હતો। ઘટનાના વિરોધમાં સ્ટેશન વિસ્તારના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે। જ્યારે જલાલપોર પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે। મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખી પાલિકાએ સ્ટેશન વિસ્તારના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ સ્ટેશન સામેની ઇમ્મી ચિકનની લારી જલાલપોર રોડ પર આવેલી ડાયમંડ ડેરીના પાછળના ભાગે મુકાતા વિવાદ શરૂ થયો હતો। ડાયમંડ ડેરી પક્ષે નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે લારી હટાવવા અંગે થયેલી બોલાચાલી દરમિયાન ઇમ્તિયાજ આરિફ અને અલા નવાઝે ઇસ્માઇલ શેખે પિયુષભાઈ શાહ અને ઋષભ શાહ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જ્યારે લારી ચાલક પક્ષે નોંધાવેલી વળતી ફરિયાદમાં જણાવ્યું છે કે સાંજ સુધીમાં લારી હટાવી લેવાની ખાતરી આપવા છતાં ડેરી માલિક પક્ષે ઇમ્તિયાજ શેખ અને આરિફ શેખ પર હુમલો કર્યો હતો, જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ પક્ષે પણ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો છે। હાલ બંને પક્ષના ઈજાગ્રસ્તો નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જલાલપોર પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। દીપન શાહ મારું નામ છે। નવસારી સ્ટેશન એરિયામાં અમે છેલ્લા 70 વર્ષથી અમારી પેઢી ચલાવીએ છીએ। બરાબર, જય શ્રી રામ અને જય જિનેન્દ્ર સાથે જણાવવાનું કે ગત રોજ ગઈકાલે 18/6 મારી સ્ટેશનની જે સામેની પેઢી છે, અમારી 70 વર્ષથી જૂની પેઢી છે, એની અંદર મારા કાકા અને એમની ઉપર સામે જે લારી ગલ્લાવાળા છે, જેઓ ઈંડા અને ચિકન મટન મંદિરના એરિયામાં ઈંડા અને ચિકન અમારી ધાર્મિક ભાવનાઓ બી દુભાવે છે। એ લોકો વર્ષોથી ચલાવે છે અને અમારી સામે ઘણીવાર એ લોકોને રજૂઆત કરી કે તમે થોડું અંદરથી લારીઓ રાખો, તે છતાં બી એ લોકોએ લારીઓ ત્યાંથી હટાવતા નથી। તેમજ સાંજના સમયે તેઓ અમારા મેઇન દરવાજા અને પાછળના દરવાજા બી બંધ કરીને ત્યાં આગળ લારી ગલ્લા મૂકે છે। અને ગઈકાલે એ બાબતે અમે એમને જોગવાઈ કરી, રિક્વેસ્ટ કરી। છેલ્લા 2 વર્ષથી આ બધી બાબતે અમે લોકોએ ઘણીવાર રિક્વેસ્ટ કરી, પણ તે લોકોએ અત્યાર સુધી કોઈ બી દિવસ કોઓપરેટ કરવાની જગ્યાએ ગુંડાગીરી કરી। જેમાં ઇલિયાસભાઈ છે અને બીજા અમુક તેઓના મોમેડિયન ભાઈઓ બી છે, અમુક જે ગાડા ચાલમાં રહે છે, એ લોકોએ સખત ગંદી રીતે ગઈકાલે મારા કાકા અને એમના છોકરાને મારપીટ કરી અને એમને લોહી લુહાણ કરી અને આજે છેલ્લા 24 કલાકથી હોસ્પિટલમાં તેઓ દાખલ છે। આજે દરેક વેપારીઓ સાથે મળીને અમે ખૂબ ખૂબ આભારી છીએ દરેક વેપારીઓના, અને દરેક વેપારીઓની એક જ માંગ છે કે અમે આજે દુકાન લઈને બેઠા છીએ અને આજે લોકો લારી ઊભી રાખી અને ધંધો કરે છે, તો અમે વેરો બી ભરીએ છીએ। દરેક વસ્તુ ટાઈમે અમારો જે બી કંઈક કર આવે છે ગવર્મેન્ટના, એ બધા અમે ભરીએ છીએ। જે વસ્તુનું આજે લોકો લારી મૂકીને કોઈ વેરો નથી, કંઈ નથી, અને અમે લોકોનો ધંધો બી ભંગ થાય છે એની અંદર। અમારી માંગ સિમ્પલ છે કે મંદિરના નિયરબાય એરિયામાં તેમજ સ્ટેશનના એરિયામાં કોઈ બી જાતનું, ઓલરેડી ટ્રાફિકની સમસ્યા જબરજસ્ત છે, એટલે કોઈ બી એરિયામાં લારી ગલ્લા હોવા ના જોઈએ। કાયદેસરની રીતે જે રીતે દુકાનો ને છે એ રીતે તમે કામ કરો, અમને કોઈ પ્રોબ્લેમ નથી।